માતા કી આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા ભાઈ દિગ્વિજયસિંહ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, માં ભારતીની 20 વર્ષની રક્ષા કરીને તેઓ હેમખેમ જ્યારે આપણા વચ્ચે ઉપસ્થિત હોય, હું જાણું છું કે આપણને થોડો સન્માન યાત્રાનો થાક લાગ્યો છે, પણ માં ભારતીનું જ્યારે દિગ્વિજયસિંહ સન્માન કરીને અહીંયા હેમખેમ ઉપસ્થિત રહ્યા હોય ત્યારે મારા અવાજમાં પણ કચકચાટનો કોઈ કચાશ નહીં બાકી રહે, આપનો અવાજ પણ ઢીલો ના પડવો જોઈએ. બે હાથ ઊંચા કરીને આપણે ભારતીનો જયઘોષ કરીશું, માં ભારતીનો જયઘોષ વિશાળ કરીશું. આપણે બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. વંદે વંદે વંદે. આપ સૌને અભિનંદન. સ્ટેજ ઉપર બિરાજમાન આપણા સદસ્ય શ્રી કિરીટસિંહજી, કોંગ્રેસ ગુજરાત મહામંત્રી શ્રી પંકજસિંહજી, બાપુશ્રી નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી દાદા બાપુ, ડાંગર સ્ટેટ શ્રી રાજભા વાઇસ ચેરમેન સનાતન શ્રી, આપણા જ તાલુકાની માતૃ સંસ્થા કહેવાય કે ભાઈ રાજપૂત વિકાસ સંઘના યશસ્વી પ્રમુખ, તેઓ યુવા એજ્યુકેશન તથા આપણે દરેક કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં ખભેથી ખભો મિલાઈને આપણી સાથે ઉપસ્થિત રહેવા એવા અનિલસિંહજી, હકુબા કાકા લેખંબા સ્ટેટ શ્રી, કિશોરસિંહજી, અણદુબા, નામ બોલવા જઈશ તો ઘણો સમય લાગશે, આપણે બધા પણ જાણીએ છીએ. તેથી સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ વડીલો શ્રી, સગા સંબંધીઓ શ્રી તથા આપણે જેના સન્માનમાં ઉપસ્થિત રહ્યા છે તેવા ભાઈ શ્રી દિગ્વિજયસિંહ, આજે આ સભાને જોતા એક કડી યાદ આવે છે કે જનની જળ તો ભગત જળજે કા દાતા કા સુર રે, માડી કા દાતા કા સુર, નહીં તો રહેજે વાંચડી તારું મત રે ગુમાવીશ નૂર રે. આ જે કડીમાં જે ત્રણ શબ્દો છે કે જનની જળ તો ભગત જળજે, ભગત એટલે ભક્તિવાન, કા દાતા એટલે દાનવીર, કા સુર એટલે સુરવીર. જો આ ત્રણે ત્રણ ગુણ જન્મથી અત્યાર સુધીમાં કોણે કીધું છે, કયા કવિ કીધું છે મને નથી ખબર, પણ જન્મથી અત્યાર સુધીમાં જો સંપૂર્ણ ગુણથી ભરપૂર હોય તો બે આપણા દિગ્વિજયસિંહ છે. ભાઈ દિગ્વિજયસિંહની જ્યારે અહીંયા હાજરી છે ત્યારે જ્યારે એ જોબ ઉપર હતા ત્યારે એમના અમુક જે કિસ્સાઓ છે તમારી જોડે સાझा કરવા માંગીએ છીએ. એકવાર અમારે બંનેને જ્યારે વાત થઈ ઘણા સમય પછી, ત્યારે દિગ્વિજયસિંહ એવું કહેતા હતા કે ભાઈ, મેં પૂછ્યું, મેં કીધું કેમ દિગ્વિજયસિંહ, ઘણા સમયથી આપણે વાતચીત થઈ નથી. ત્યારે દિગ્વિજયસિંહનો જે શબ્દ હતો, જે કિસ્સો છે, આપણે બધાને સમજવા જેવો છે, સાંભળવા જેવો છે. જો શબ્દ આપણને સારો લાગે તો જ તાલીઓનો ગડગડાટ કરજો, બાકી કરતા નહીં કોઈ. દિગ્વિજયસિંહ જ્યારે એમની ટુકડી સાથે 10 જવાનોની એમની ટુકડી હતી ત્યારે એમના ઉપરા અધિકારી એમની સાથે આવ્યા અને એવું કીધું કે આપણે ચાઇનાની એક માલગાંવ કરીને કોઈ બોર્ડર છે, ત્યાં આગળ આપણી રક્ષા મારવા માટે જવાનું છે, દેશની રક્ષા ખાતે જવાનું છે. ત્યારે દિગ્વિજયસિંહ અને એમના 10 જવાનોની ટુકડીએ એમને હા પાડી, પણ ઉપરા એમના જે અધિકારી હતી એમને એવું જણાવ્યું કે તમે હા પાડો છો પણ પહેલા તમે વસ્તુ સમજી લેજો, તમે વિષય સમજી લેજો કે ત્યાં આગળ દર ત્રીજે દિવસે શહીદ જવાન થઈને રિટર્ન આવે છે, એ સિવાય કોઈ આવતું નથી. ભાઈ દિગ્વિજયસિંહ તથા તેમની સમગ્ર ટુકડી ત્યાં આગળ રહી. તમને જણાવતા એ વસ્તુનું તમારે વિચારવા જેવું છે કે આપણે અહીંયા બરોબર સવાર સાંજ બપોર 3 ટાઈમ નાસ્તો ચા બધું કરતા હશે. 3 દિવસનો સમય હતો, 3 દિવસનો. એક પાર્લેજી બિસ્કિટના પેકેટ ઉપર ભાઈ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. તે આપણે ઇન્ડિયન આર્મી છે. શનિવાર હોય રવિવાર હોય આપણને બધાને ફરવા જવાની ઈચ્છા થાય કે અહીંયા જઈએ ત્યાં જઈએ, તેઓ બોર્ડર ઉપર અડીખમ રહેતા હોય છે. તે ઇન્ડિયન આર્મી છે, તે આપણા ભાઈઓ છે. બીજી વસ્તુ આપણે જણાય કે શિયાળાનો સમય છે, હમણાં રાત પડશે, બધા જેકેટ પહેરશું, તાપણું કરશું, ઠંડી સામે રક્ષણ કરશું. આપ સર્વે જાણો છો કે ભાઈ દિગ્વિજયસિંહ જ્યાં હતા અહીંયા 2 ફૂટની બરફની ચાદર હતી, ત્યાં મા ભારતીની રક્ષા કરીને આવ્યા છે. ત્યાં ઇન્ડિયન આર્મી છે. વિશેષમાં આપણને કહીએ તો ભાઈ દિગ્વિજયસિંહ જ્યારે એમના સોશિયલ મીડિયામાં આપ સર્વે બધા જોતા હશો વિડીયો ફોટો કે બરફની 2 ફૂટની ચાદર હોય અને ત્યાં આગળ દિગ્વિજયસિંહ ઊંધા ગલોટિયા ખવડાવતા હોય એ બરફમાં, એ મનોરંજનમાં. તો એમને પૂછીએ આપણે કે ભાઈ આ શું છે, તો એમનો જવાબ પણ સાંભળવા જેવો, સમજવા જેવો કે મુશ્કેલીને પણ મનોરંજન બનાવી દે ને તે ઇન્ડિયન આર્મી છે. વિશેષમાં ભાઈ દિગ્વિજયસિંહ આપના વિશે શું કહું, બોર્ડ ઉપર જ લખ્યું છે કે શું કહું ભાઈ આપના વિશે, આખું સાણંદ ઊભું છે આપના સન્માનમાં. વિશેષ કંઈ ના કહેતા બધા જ મહાનુભાવો છે, આપણે બધાને પણ સાંભળવાના છે, તો બધાને મોકો આલીશું.
ફરીથી એકવાર ભાઈ દિગ્વિજયસિંહ માટે આપણે બે હાથ ઊંચો કરીને એક જયઘોષ કરીને મારી વાણીને હું વિરામ આલીશ. બે હાથ ઊંચા કરીને કોઈ કચાશ બાકી ના રહેવી જોઈએ. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. વંદે વંદે વંદે. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય માતા.